હાલો મિત્રો, તમને ખબર છે કે પોલીસ કોન્સ્ટેબલ મોડલ પેપરની સિરીઝ આપણી ચેનલ પર ચાલુ કરી દેવામાં આવેલી છે મિત્રો. તો આજે આપણે મિત્રો પોલીસ કોન્સ્ટેબલ મોડલ પેપર નંબર 38 જેના અંદર આપણે 60 પ્રશ્નો ભણવાના છીએ મિત્રો. જે તમારી પોલીસ કોન્સ્ટેબલનો જે મિત્રો અભ્યાસક્રમ છે જેના અંદર પાર્ટ 2 મિત્રો 120 ગુણનો પૂછાશે. એના અંદર મિત્રો આ વિડીયો ખૂબ જ કામ આવવાનું છે બરોબર. જે જીકેના બધા પ્રશ્નો છે. હવે તમને મિત્રો માહિતી મળી ગઈ હશે કે પોલીસ કોન્સ્ટેબલની ડેટ ડિક્લેર થઈ ગઈ છે મિત્રો. એ પણ સંભવિત ડેટ છે મિત્રો, અહીંયા લખેલું છે બરોબર. હવે 15/6/2025ના રોજ મિત્રો પોલીસ કોન્સ્ટેબલનું તમારું પેપર લેવરાશે મિત્રો બરોબર. 15 જૂન જે કહેવાય છે એ સમય પર મિત્રો યાદ રાખી લેજો. અને આ સંભવિત ડેટ છે મિત્રો, એ નોટિફિકેશન પણ તમે જોયું છે. તો હવે મિત્રો તમારે મહેનત સારી રીતે કરવી હોય મિત્રો તો આજે આપણે તમને ખબર છે કે આ ચેનલ ઉપર પોલીસ કોન્સ્ટેબલ માટે મોડલ પેપરની સિરીઝ બનાવેલી છે. જે અગાઉ 1 થી 37 મોડલ પેપર બનાવેલા છે મિત્રો. એ ચેનલ પર જઈને જોઈ લેજો અથવા આ વિડીયોની ડિસ્ક્રિપ્શન અંદર એની આખી લિંક આપી દે બરોબર. તો આ પ્રકારેના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે. એટલે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. તો ચાલો મિત્રો આપણે પોલીસ કોન્સ્ટેબલ મોડલ પેપર નંબર 38 જેના અંદર 60 પ્રશ્નો આપણે સારી રીતે ભણીએ. હવે પહેલા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે નરસિંહ મહેતા દામોદર કુંડમાં નાહવા જતા ત્યારે કયો રાગ ગાતા હતા? તો આનો જવાબ આવશે મિત્રો રામગરી રાગ ગાતા હતા. જ્યારે નરસિંહ મહેતા દામોદર કુંડના અંદર નાહવા જતા ત્યારે મિત્રો રામગરી રાગ. હવે બીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે નરસિંહ મહેતા દામોદર કુંડમાંથી પાછા ફરતા ત્યારે કયો રાગ ગાતા? તો પ્રભાતિયા ગાતા હતા મિત્રો. પ્રભાતિયા એટલે ભજન બરોબર. હવે ત્રીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે અડાલજની વાવના બીજા નામ જણાવો. તો ગઢપાટણ વાવ તરીકે પણ એને ઓળખવામાં આવે છે અને રાણી રૂડાબાઈની વાવ તરીકે પણ મિત્રો આને ઓળખવામાં આવે છે. આ બંને જે છે મિત્રો એ અડાલજની વાવના બીજા નામ છે બરોબર. હવે ચોથા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે અડાલજની વાવ કોણે બંધાવી હતી? તો અડાલજની વાવ છે ને મિત્રો રાણી રૂડાબાઈએ બંધાવી હતી બરોબર. રાણી રૂડાબાઈ. અને આ પ્રશ્નો જે છે ને એ ઘણી બધી પરીક્ષાના અંદર પૂછાઈ ગયેલો છે. તો જો મિત્રો આવા પ્રશ્નો પૂછાશે તમારી પોલીસ કોન્સ્ટેબલના અંદર બરોબર. અને તમારા માટે મિત્રો એક બાબત તમને જણાવી દઉં કે જે આ મોડલ પેપર 1 થી 37 જે બનાવ્યા છે ને મિત્રો એ બધા મિત્રો જોજો. કારણ કે એના અંદર બધું જ કે કવર કરી દેવામાં આવવાનું છે બરોબર. એક વિડીયો જોવાથી મિત્રો મેળ નહીં પડે, બધા તમારે જોવાના રહેશે. કે જેના અંદર મિત્રો ઇતિહાસ આવી જાય છે, ભૂગોળ આવી જાય છે, કોમ્પ્યુટર આવી જાય છે, બંધારણ આવી જાય છે બરોબર, સાંસ્કૃતિક વારસો, બધા જ ટોપિકો આવી જાય છે મિત્રો. એટલે જે આ મોડલ પેપરની જે સિરીઝ બનાવી છે ને મિત્રો એનું પ્લેલિસ્ટ પણ સ્પેશિયલ બનાવી છે. એ ચેનલ પર જઈને મિત્રો તમે બધા મોડલ પેપર જોજો અને તમારા મિત્રોને પણ શેર કરી દેજો બરોબર. તમને ખૂબ જ કામ આવશે. હવે પાંચમા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે અડાલજની વાવ કયા પ્રકારની વાવ છે? તો અડાલજની વાવ જે છે ને મિત્રો એ જયા પ્રકારની વાવ છે બરોબર. કયા પ્રકારની છે? જયા પ્રકારની વાવ છે. હવે છઠ્ઠા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે અડાલજની વાવના સ્થપતિ કોણ છે? તો માસણ. યાદ રાખજો મિત્રો, માસણ જે છે ને એ અડાલજની વાવના સ્થપતિ કહેવાય છે બરોબર, માસણ. હવે સાતમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભમરિયો કૂવો ક્યાં આવેલો છે? તો ભમરિયો કૂવો છે ને મિત્રો ખેડા મહેમદાબાદના અંદર આવેલો છે બરોબર. આ ભમરિયો કૂવો. હવે આઠમા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ચાંદા સૂરજ મહેલ ક્યાં આવેલો છે? તો ચાંદા સૂરજ મહેલ છે ને મિત્રો એ પણ ખેડા મહેમદાબાદના અંદર આવેલો છે. હવે નવમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભમરિયો કૂવો અને ચાંદા સૂરજ મહેલ કોણે બનાવેલો હતો? તો જોઈ લેજો મિત્રો આ બંને જે છે ને મિત્રો એ મોહમ્મદ બેગડાએ મિત્રો બનાવેલો છે. આ ભમરિયો કૂવો અને ચાંદા સૂરજ મહેલ બરોબર. કોણે? મોહમ્મદ બેગડાએ. હવે 10મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઢાંકની ગુફાઓ ક્યાં આવેલી છે? તો ઢાંકની ગુફાઓ જે છે મિત્રો એ ઉપલેટા રાજકોટના અંદર આવેલી છે બરોબર. તો જોઈ લેજો મિત્રો આવા પ્રશ્નો જીકેના તમારી એક્ઝામના અંદર જોવા મળશે. વિડીયો ગમતું હોય તો લાઇક શેર કોમેન્ટ કરી દેજો. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે 11મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ખંભાલીડાની ગુફા ક્યાં આવેલી છે? તો ગોંડલ રાજકોટના અંદર મિત્રો ખંભાલીડાની ગુફા આવેલી છે. હવે 12મા નંબરનો પ્રશ્ન સમજીએ કે જોગીડાની ગુફા ક્યાં આવેલી છે? તો જોગીડાની ગુફા છે ને મિત્રો મહેસાણાના અંદર આવેલી છે. અને 60 ગુફાઓનો સમૂહ છે મિત્રો આ જોગીડાની ગુફા એ બરોબર. આ પણ પરીક્ષાના અંદર પૂછાઈ શકે છે. હવે 13મા નંબરનો પ્રશ્ન સમજીએ કે તળાજાની ગુફા ક્યાં આવેલી છે? તો તળાજાની ગુફા છે ને મિત્રો એ ભાવનગરના અંદર આવેલી છે બરોબર. અને
અને જે તળાજાની ગુફા છે ને મિત્રો એ 30 ગુફાનો સમૂહ છે, બરાબર। હવે 14મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સિયોતની ગુફા ક્યાં આવેલી છે? તો સિયોતની ગુફા જે છે ને મિત્રો એ કચ્છના અંદર આવેલી છે, અને જે સિયોતની ગુફા છે ને મિત્રો એ 5 ગુફાઓનો સમૂહ છે આખો। હવે 15મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે કડિયા ડુંગરની ગુફા ક્યાં આવેલી છે? તો કડિયા ડુંગરની ગુફા છે ને મિત્રો એ ભરૂચના અંદર આવેલી છે। ક્યાં આગળ આવેલી છે? ભરૂચના અંદર। હવે 16મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સાણા વાક્યાની ગુફા ક્યાં આવેલી છે? તો સાણા વાક્યાની ગુફા છે ને મિત્રો એ ગીર સોમનાથના અંદર આવેલી છે, અને જે આ સાણા વાક્યાની ગુફા છે ને મિત્રો એ 62 ગુફાઓનો સમૂહ કહેવાય છે। તો જુઓ મિત્રો, પોલીસ કોન્સ્ટેબલની હવે તૈયારી મિત્રો ચાલુ કરી દેજો, બરાબર, કારણ કે હવે સમય તમારા જોડે 3 મહિનાના અંદરનો સમય છે, બરાબર, એટલે તૈયારી ચાલુ કરી દેજો। હવે 17મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બાવા પ્યારેની ગુફા ક્યાં આવેલી છે? તો બાવા પ્યારેની ગુફા છે ને મિત્રો એ જૂનાગઢના અંદર આવેલી છે। હવે 18મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ખાપરા કોડિયાની ગુફા ક્યાં આવેલી છે? તો ખાપરા કોડિયાની ગુફા છે ને મિત્રો એ જૂનાગઢના અંદર આવેલી છે। ક્યાં આગળ આવેલી છે? જૂનાગઢના અંદર। હવે 19મા નંબરનો પ્રશ્ન સમજીએ કે અંધારેશ્વર મંદિર ક્યાં આવેલું છે? તો અંધારેશ્વર મંદિર છે ને મિત્રો ગણદેવીના અંદર આવેલું છે, અને ગણદેવી જે છે ને મિત્રો એ નવસારીના અંદર આવેલું છે, બરાબર। આ જે બધા પ્રશ્નો છે ને જીકેના મિત્રો અવારનવાર ઘણી બધી પરીક્ષાના અંદર પૂછાયેલા છે, બરાબર, અને આવા પ્રશ્નોની તૈયારી કરજો મિત્રો, જીકેના અંદર આ લેવલ ઉપર પૂછાશે, બરાબર। હવે 20મા નંબરનો પ્રશ્ન સમજીએ કે નાઈકાક, યાદ રાખજો, નાઈકાક મંદિર ક્યાં આવેલું છે? તો વડોદરાના અંદર મિત્રો નાઈકાક મંદિર આવેલું છે। હવે 21મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઘંટાકર્ણ મહાવીરનું મંદિર ક્યાં આવેલું છે? તો મહુડી ગાંધીનગરના અંદર મિત્રો ઘંટાકર્ણ મહાવીરનું મંદિર આવેલું છે, અને ઘણી બધી પરીક્ષાના અંદર આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે। હવે 22મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે નિષ્કલંક મહાદેવનું મંદિર ક્યાં આવેલું છે? તો કોળિયાક ભાવનગરના અંદર મિત્રો આ નિષ્કલંક મહાદેવનું મંદિર આવેલું છે, બરાબર, કોળિયાક ભાવનગરની અંદર। હવે 23મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સતાધાર મંદિર ક્યાં આવેલું છે? તો સતાધાર મંદિર છે મિત્રો એ જૂનાગઢના અંદર આવેલું છે। ક્યાં આગળ આવેલું છે? જૂનાગઢની અંદર। હવે 24મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પરબ વાવડી, યાદ રાખજો, પરબ વાવડી જ્યાં મિત્રો સંત દેવીદાસ અમર દેવીદાસની જગ્યા છે મિત્રો, બરાબર, આ ક્યાં આગળ આવેલી છે? તો જૂનાગઢના અંદર આવેલી છે મિત્રો આ પરબ વાવડી, યાદ રાખી લેજો। હવે 25મા નંબરનો પ્રશ્ન સમજીએ કે હઠીસીના દેરા કોણે બંધાવેલા? તો હરકુંવર શેઠાણીએ મિત્રો આ હઠીસીના દેરા બંધાવેલા છે। હવે 26મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે હઠીસીના દેરા ક્યાં આવેલા છે? તો હઠીસીના દેરા છે મિત્રો એ અમદાવાદના અંદર આવેલા છે। હવે 27મા નંબરનો પ્રશ્ન અને મહત્વનો પ્રશ્ન છે, ઘણી બધી પરીક્ષાના અંદર પૂછાઈ ગયો છે મિત્રો કે ધર્મનાથનું ચિહ્ન શું છે? બરાબર, તો ધર્મનાથનું ચિહ્ન છે મિત્રો ઐરાવત છે। તમને ખબર છે મિત્રો કે જૈન ધર્મના 24 તીર્થંકરો જે છે મિત્રો એમના ચિહ્નો કયા કયા છે મિત્રો એ ગોખી મારજો, કારણ કે એના અંદરથી વિકલ્પ સ્વરૂપે પણ પ્રશ્નો પૂછાઈ શકે છે અને જોડકા સ્વરૂપે પણ પ્રશ્નો પૂછાઈ શકે છે, એટલે આ બાબતને યાદ રાખી લેજો। હવે 28મા નંબરનો પ્રશ્ન સમજીએ કે હેમચંદ્રાચાર્યનો જન્મ ક્યાં થયો હતો? તો ધંધુકાના અંદર મિત્રો હેમચંદ્રાચાર્યનો જન્મ થયેલો છે, બરાબર, હેમચંદ્રાચાર્યનો જન્મ ક્યાં થયો છે? ધંધુકામાં। હવે 29મા નંબરનો પ્રશ્ન સમજીએ કે હેમચંદ્રાચાર્યનું ઉપનામ શું હતું? તો કલિકાલ સર્વજ્ઞ તરીકે એમને ઓળખવામાં આવે છે મિત્રો હેમચંદ્રાચાર્યને, બરાબર। હવે 30મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે હેમચંદ્રાચાર્યને કલિકાલ સર્વજ્ઞનું બિરુદ કોણે આપેલું? તો આનો જવાબ આવશે મિત્રો સિદ્ધરાજ જયસિંહ મિત્રો હેમચંદ્રાચાર્યને કલિકાલ સર્વજ્ઞનું બિરુદ આપ્યું છે। શા માટે આપ્યું હતું તમને ખબર છે મિત્રો? દયાશ્રય કૃતિ બદલ મિત્રો, જે દયાશ્રય નામની કૃતિ છે ને હેમચંદ્રાચાર્યએ લખી હતી એ બદલ એમને કલિકાલ સર્વજ્ઞ બિરુદ આપવામાં આવ્યું હતું સિદ્ધરાજ જયસિંહ દ્વારા। હવે 31મા નંબરનો પ્રશ્ન સમજીએ કે હેમચંદ્રાચાર્ય રચિત કૃતિઓ કઈ છે? તો અભિધાન, ચિંતામણી,
વિતરાગ સ્ત્રોત અને અલંકાર ચૂડામણી યાદ રાખી લેજો, પરીક્ષાના અંદર પૂછાઈ શકે છે કે હેમચંદ્રાચાર્ય રચિત કૃતિઓ કઈ કઈ છે? તો અભિધાન ચિંતામણી, યાદ રાખી લેજો, અભિધાન ચિંતામણી, વિતરાગ સ્ત્રોત અને અલંકાર ચૂડામણી. હવે 32મા નંબરનો પ્રશ્ન સમજીએ કે હેમચંદ્રાચાર્યની સમાધિ ક્યાં આવેલી છે? તો પાલીતાણાના અંદર આવેલી છે મિત્રો હેમચંદ્રાચાર્યની સમાધિ. ઘણી બધી પરીક્ષાના અંદર આ પ્રશ્ન પૂછાઈ ગયો. હવે 33મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ઋષભદેવની સમાધિ ક્યાં આવેલી છે? તો ઋષભદેવની સમાધિ છે મિત્રો એ પાલીતાણા ભાવનગરના અંદર આવેલી છે. તો જોઈ લેજો મિત્રો, ઋષભદેવની અને હેમચંદ્રાચાર્યની બંનેની સમાધિ મિત્રો પાલીતાણાના અંદર આવેલી છે. તો જો મિત્રો આ બધા પ્રશ્નો જીકેના પોલીસ કોન્સ્ટેબલ માટે તમને કેવા લાગ્યા એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ 100% કરી દેજો, કારણ કે આવા મોડલ પેપર આવતા રહેશે. અને હવે મિત્રો તમારી પોલીસની ડેટ પણ નીકળી ગઈ છે બરાબર, એટલે તૈયારી ચાલુ કરી દેજો. હવે મિત્રો તમને એક વસ્તુ જણાવી દઉં કે આ જે વિડીયો છે ને તમારા મિત્રોને શેર કરી દેવાનું છે. અને મોડલ પેપર મિત્રો 1 થી 37 મિત્રો અગાઉ બનાવે છે, આખું પ્લેલિસ્ટ બનાવી છે બરાબર. એ પણ તમે બધા વિડીયો જોજો, કારણ કે એના અંદર જીકે તમારું 120 ગુણનું બધું કવર થઈ જશે બરાબર. એ બધા વિડીયો તમે જોજો, તમારા મિત્રોને શેર કરી દેજો. હવે 34મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પાલીતાણાનું જૂનું નામ જણાવો. તો પાદલિપ્તપુર થાય છે બરાબર. યાદ રાખી લેજો, પાલીતાણાનું પૂરું નામ શું થાય છે? પાદલિપ્તપુર થાય છે, પાદલિપ્તપુરમ યાદ રાખી લેજો. હવે 35મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભવાઈના પિતા તરીકે કોણ ઓળખાય છે? તો અસાઈટ ઠાકર જે છે મિત્રો એ ભવાઈના પિતા તરીકે ઓળખાય છે. હવે 36મા નંબરનો પ્રશ્ન સમજીએ કે અસાઈત ઠાકરે ભવાઈના કેટલા વેશ લખ્યા છે? તો અસાઈત ઠાકરે મિત્રો ભવાઈના 360 વેશ લખ્યા છે. કેટલા? 360 વેશ લખ્યા છે. હવે 37મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભવાઈનો સૌથી જૂનો વેશ કયો છે? તો રામદેવ પીરનો વેશ જે છે મિત્રો એ ભવાઈનો સૌથી જૂનો વેશ કહેવાય છે બરાબર, રામદેવ પીરનો વેશ. હવે 38મા નંબરનો પ્રશ્ન છે અને ઘણી બધી પરીક્ષાના અંદર પૂછાઈ ગયું કે હંસાવલી નામની કૃતિ કોણે લખેલી છે? તો અસાઈટ ઠાકરે મિત્રો આ હંસાવલી નામની કૃતિ લખેલી છે બરાબર. હવે 39મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભવાઈની શરૂઆત શાનાથી થાય છે? તો ભૂંગળ વાદનથી મિત્રો તમને ખબર છે એ ભવાઈની શરૂઆત થાય છે. તો ભવાઈને લગતા મિત્રો જેટલા પણ પ્રશ્નો છે ને એ બધા આપણે આ વિડીયોના અંદર આવરી લેવાના છે, કે જેથી કરીને ભવાઈના અંદરથી કોઈ પણ પ્રશ્ન પૂછાય તો તમારો માર્ક કપાય નહીં, એટલા માટે બરાબર. એટલે વિડીયો ગમતું હોય તો લાઈક શેર કોમેન્ટ કરી દેજો. અને હા, ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે તમારા માટે આવા મોડલ પેપર આવતા રહેશે. હવે 40મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભવાઈની મંડળીને શું કહેવાય છે? તો ભવાઈની મંડળીને મિત્રો પૈડું તરીકે ઓળખાય છે. શું કહેવાય છે? પૈડું. હવે 41મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભવાઈની મંડળીના મહુડીને શું કહેવાય છે? તો ભવાઈનો જે મંડળીનો મહુડી હોય ને એને મિત્રો નાયક કહેવાય છે. શું કહેવાય છે? ભવાઈની મંડળીના મહુડીને નાયક કહેવાય. હવે 42મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભવાઈની અંદર વસ્તુઓ લાવનાર અને વસ્તુઓ લઈ જનારને શું કહે છે? તો એને કોટવાળ કહેવાય છે. શું કહેવાય છે મિત્રો? આને કોટવાળ તરીકે ઓળખવામાં આવે છે. તો જો મિત્રો ભવાઈના અંદરથી આવા પ્રશ્નો પૂછાઈ શકે છે બરોબર. હવે 43મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભવાઈની અંદર ભવાઈ શીખવનાર હોય તેને શું કહેવાય છે? તો એને છે મિત્રો વેશગોર કહેવાય. શું કહેવાય? એને વેશગોર કહેવામાં આવે છે. હવે 44મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભવાઈ ભજવવાની જગ્યાને શું કહે છે? તો ભવાઈ ભજવવાની જગ્યાને મિત્રો ચાચર ચોક કહેવાય. શું કહેવાય? એને ચાચર ચોક તરીકે ઓળખવામાં આવે છે. હવે 45મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભવાઈની બોલી કઈ છે? તો ભવાઈ જે ભજવતા હોય ને મિત્રો એ કઈ બોલીના અંદર હોય છે? તો પટણી બોલીના અંદર હોય છે. કઈ બોલીના અંદર હોય છે? પટણી બોલીના અંદર. તો જો મિત્રો આ પોલીસ કોન્સ્ટેબલ મોડલ પેપર નંબર 38 છે મિત્રો, જેના અંદર આપણે હાલ 45 પ્રશ્નો જોયા અને આગળ મિત્રો આપણે 60 પ્રશ્નો સુધી જોવાના છે બરોબર. એના પહેલાં મિત્રો હું તમને જરૂરી માહિતી આપી દઉં છું કે આ બધા પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગ્યું એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. તો પોલીસ કોન્સ્ટેબલની મિત્રો ડેટ આવી ગઈ છે 15/6/2025. એ સંભવિત ડેટ છે મિત્રો.
આવી લેખિતના અંદર મિત્રો સૂચના આવી છે, તમે પણ જોઈ હશે, બરોબર. તો યાદ રાખી લેજો મિત્રો, તમારું પરીક્ષાના હવે 3 મહિના જેવું બાકી છે. તો પોલીસ કોન્સ્ટેબલનું પેપર મિત્રો 200 ગુણનું પૂછાશે. આ બાબત તમારે જાણવી જરૂરી છે, પછી તમને મહેનત કરતા ફાવે મિત્રો કે કયા સબ્જેક્ટના અંદર કેટલું વાંચવું. તો મિત્રો તમને ખબર છે કે પાર્ટ 1 ને પાર્ટ 2ના અંદર મિત્રો આ 200 ગુણનું પેપર લેવામાં આવશે, બરોબર. તો પાર્ટ 1 મિત્રો 80 ગુણનો પૂછાશે, જેના અંદર રિઝનિંગ ડેટા ઇન્ટરપ્રિટેશન 30 ગુણના અંદર પૂછાશે, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ એ 30 ગુણના અંદર પૂછાશે, ગુજરાતી ભાષા કોમ્પ્રિહેન્સિવ એ 20 ગુણના અંદર. એટલે પાર્ટ 1 જે કુલ છે મિત્રો 80 ગુણનો પૂછાશે, જે તમને સ્ક્રીન ઉપર જોવાતો હશે મિત્રો, આખો પોલીસ કોન્સ્ટેબલનો અભ્યાસક્રમ છે, બરોબર. યાદ રાખી લેજો. તો 80 ગુણના અંદરથી મિત્રો પાસ થવા માટે ગુણ 32 લાવવાના, એટલે 40% ગુણ ફરજિયાત લાવવાના, નહીં તો તમે ફેલ થશો, બરોબર. 80ના અંદરથી 32 તો ફરજિયાત લાવવાના મિત્રો, એટલે યાદ રાખી લેજો. હવે પાર્ટ 2 જે છે મિત્રો 120 ગુણનો પૂછવાનો છે, જે ભારતનું બંધારણ 30 ગુણનું પૂછાશે મિત્રો, તમને ખબર છે. પછી વર્તમાન પ્રવાહ, વિજ્ઞાન, ટેકનોલોજી, સામાન્ય જ્ઞાનના અંદર છે ને મિત્રો દરેક વસ્તુ પૂછાઈ શકે, બરોબર. ગુજરાતી વ્યાકરણ પણ આવી જાય અને ગુજરાતી ભાષા, કવિઓ, લેખકો પણ આવી જશે મિત્રો, બરોબર. એટલે સામાન્ય જ્ઞાનમાં બધી બાબતો આવી જાય છે. તો આ બધું છે ને મિત્રો 40 ગુણના અંદર પૂછાશે. પછી ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો, ભારત ગુજરાતની ભૂગોળ એ 50 ગુણના અંદર પૂછાશે. એટલે પાર્ટ 2 જે કુલ છે ને મિત્રો 120 ગુણનો પૂછાવાનો છે, બરોબર. યાદ રાખી લેજો. 120 ગુણના અંદરથી મિત્રો પાસ થવા માટે 48 ગુણ ફરજિયાત લાવવાના, એટલે 40% ગુણ, નહીં તો તમે ફેલ થશો. તો જો મિત્રો આ જે પેપર છે ને એનો ક્રાઇટેરિયા છે મિત્રો, પાર્ટ 1ના અંદર મિત્રો તમારે 80ના અંદરથી 32 માર્ક્સ લાવવાના રહેશે, અને પાર્ટ 2ના અંદર મિત્રો 120 ગુણના અંદરથી 48 ગુણ તો ફરજિયાત લાવવાના. એટલે તમારે મહેનત મિત્રો એકદમ ચોક્કસથી કરવી પડશે, ત્યારે મિત્રો જે આ માર્ક્સ છે મિત્રો કવરઅપ થશે, બરોબર. આ બાબત તમારે યાદ રાખવી પડશે. હવે તમને ખબર છે મિત્રો કે આપણે મોડલ પેપરની સિરીઝ ચાલુ છે, હાલ જે ચાલુ છે 38મો મોડલ પેપર છે. અગાઉના મોડલ પેપર ના જોયા હોય તો ચેનલ પર જઈને જોઈ લેજો મિત્રો. આજે પાર્ટ 2 120 ગુણનો છે ને મિત્રો, એ બધો કવરઅપ થઈ જશે, બરોબર. એક મોડલ પેપર જોવાથી મિત્રો મેળ નહીં પડે, બધા જ તમારે જોવા પડશે, બરોબર. અને બીજું કે પોલીસ કોન્સ્ટેબલ માટે મિત્રો વિષયો પર પણ વિડીયો બનાવ્યા છે, બરોબર. એક મોડલ પેપર અને વિષયો પર વિડીયો છે, જેના અંદર ભારતનું બંધારણ એના 5 વિડીયો બનાવેલા છે મિત્રો, વિજ્ઞાન ટેકનોલોજીના વિડીયો બનાવ્યા છે, વર્તમાન પ્રવાહના બનાવીશું મિત્રો, ઇતિહાસના બનાવેલા છે, સાંસ્કૃતિક વારસાના અને ભૂગોળના આ સ્પેશિયલ વિડીયો બનાવેલા છે મિત્રો. એનું પણ પ્લેલિસ્ટ મિત્રો ચેનલ પર પણ છે, અને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનના અંદર ત્યાંથી તમે જોઈ શકો છો, બરોબર. આ બાબત યાદ રાખવાની છે. પછી એક મહત્વની બાબત છે મિત્રો, તમારે સરળતાથી વિડીયો જોઈતા હોય તો ટીચિંગ અજય કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે મિત્રો, આ વિડીયોની ડિસ્ક્રિપ્શનના અંદર લિંક આપી દે, ત્યાં જઈને તમે મને જોઈન કરી દો. કારણ કે એના અંદર વિડીયોની આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરતો હોઉં છું, અને યુટ્યુબ ઉપર જે વિડીયો બનાવે છે મિત્રો, જે પ્લેલિસ્ટો બનાવે છે એની લિંક પણ એના અંદર મૂકી દેતો હોઉં છું, કે દાખલા તરીકે તમારે યુટ્યુબ ઉપર એ બધી બાબતો સર્ચ ન કરવી પડે, ડાયરેક્ટ ત્યાંથી તમને પ્લેલિસ્ટ આખું મળી જાય, બરોબર. એટલા માટે ટેલિગ્રામ ચેનલને જોઈન કરી દો. અને હા, ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. આવા મોડલ પેપર તમારા માટે આવતા રહેશે. હવે 46મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભવાઈમાં તબલાને શું કહેવાય છે. તો ભવાઈના અંદર તબલાને મિત્રો નરઘા કહેવાય. શું કહેવાય છે? નરઘા કહેવામાં આવે છે. હવે 47મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ભવાઈમાં સંગીત મંડળીને શું કહેવાય છે. તો ભવાઈના અંદર જે સંગીત મંડળી હોય ને મિત્રો, એને પડપારી કહેવાય. શું કહેવાય? પડપારી તરીકે ઓળખવામાં આવે છે. હવે 48મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભવાઈમાં રમૂજી પાત્ર ભજવનારને શું કહેવાય છે. તો ભવાઈના અંદર જે રમૂજી પાત્ર ભજવતા હોય ને મિત્રો, એને રંગલો પણ કહેવાય છે, સુખાજી પણ કહેવાય, અને મસ્કરો તરીકે પણ ઓળખવામાં આવે છે. અને આ જે બધા પ્રશ્નો છે ને મિત્રો, અવારનવાર પરીક્ષાના અંદર પૂછાઈ ગયેલા છે, બરોબર. એટલે થોડું ધ્યાન આપીને વાંચજો. હવે 49મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભવાઈમાં બેવડું લઈને નાચનારને શું કહેવાય છે. તો એને છે ને મિત્રો કેરબો કહેવાય. શું કહેવાય? કેરબો કહેવાય છે. જે ભવાઈના અંદર બેવડું લઈને નાચે ને એને કેરબો કહેવાય. હવે 50મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભવાઈ કઈ જાતિના લોકો દ્વારા ભજવવામાં આવે છે. તો ભવાઈ જે છે ને મિત્રો, એ તરગાળા જ્ઞાતિના લોકો દ્વારા મિત્રો ભજવવામાં આવે છે, બરોબર. તરગાળા જાતિના લોકો દ્વારા. હવે 51મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભવાઈમાં પુરુષ પાત્ર ભજવનારને શું કહેવાય છે. તો ભવાઈના અંદર મિત્રો પુરુષ પાત્ર જે ભજવે, આમ તો બધા પુરુષો જ હોય છે, પણ એના અંદર પુરુષ પાત્ર ભજવતા હોય ને એને મૂંછબંધ કહેવાય. શું કહેવાય છે? એને મૂંછબંધ કહેવામાં આવે છે.
હવે 52મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભવાઈમાં સ્ત્રી પાત્ર ભજવનારને શું કહેવાય છે? તો મિત્રો આને છે ને કાંચળિયા કહેવાય છે. શું કહેવાય છે? કાંચળિયા કહેવાય છે. અને ઘણી બધી પરીક્ષાના અંદર આ પ્રશ્ન પૂછાઈ ગયો. હવે 53મા નંબરનો પ્રશ્ન સમજીએ કે નરસિંહ મહેતાનો જન્મ ક્યાં થયો હતો? તો નરસિંહ મહેતાનો જન્મ છે ને મિત્રો તળાજાના અંદર થયેલો હતો. કે આગળ તળાજામાં. હવે 54મા નંબરનો પ્રશ્ન સમજીએ કે નરસિંહ મહેતાની કર્મભૂમિ કઈ છે? તો નરસિંહ મહેતાની કર્મભૂમિ મિત્રો જુનાગઢ છે. શું છે? જુનાગઢ. હવે 55મા નંબરનો પ્રશ્ન સમજીએ કે નરસિંહ મહેતાની તપોભૂમિ કઈ છે? તો નરસિંહ મહેતાની તપોભૂમિ છે મિત્રો ગોપનાથ છે. શું છે? ગોપનાથ છે. હવે 56મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે નરસિંહ મહેતા એવોર્ડ કઈ સાલથી આપવામાં આવે છે? તો નરસિંહ મહેતા એવોર્ડ છે મિત્રો 1999થી આપવામાં આવે છે. કઈ સાલથી? 1999થી. બરોબર. આ પ્રશ્ન છે ને મિત્રો એ ઘણી બધી પરીક્ષાના અંદર પૂછાઈ ગયો. હવે 57મા નંબરનો પ્રશ્ન સમજીએ કે નરસિંહ મહેતાના ઉપનામ કયા કયા છે? તો નરસિંહ મહેતાના મિત્રો જો પદના પિતા તરીકે પણ ઓળખાય છે અને આદિ કવિ તરીકે પણ ઓળખાય છે નરસિંહ મહેતાને. તો જુઓ મિત્રો આ બધા પ્રશ્નો તમને કેવા લાગે છે એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. હવે 58મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મીરાબાઈનો જન્મ ક્યાં થયો હતો? તો રાજસ્થાનના મેડતાના કુકડી ગામે મિત્રો મીરાબાઈનો જન્મ થયેલો છે. બરોબર. રાજસ્થાનના મેડતાના કુકડી ગામે. હવે 59મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મીરાબાઈના ગુરુનું નામ જણાવો. તો મીરાબાઈના ગુરુનું નામ છે મિત્રો રૈદાસ છે. શું છે? રૈદાસ. અને ઘણી બધી પરીક્ષાના અંદર આ પ્રશ્ન પૂછાઈ ગયો. તો તમને ખબર છે મિત્રો કે પોલીસ કોન્સ્ટેબલનું મોડલ પેપર 38મું છે મિત્રો, જેના અંદર આપણે 60 પ્રશ્નો ભણવાના હતા. તો 60મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો કે મીરાબાઈને કયા ઉપનામથી ઓળખવામાં આવે છે? તો જન્મની દાસી તરીકે ઓળખવામાં આવે છે મિત્રો આ મીરાબાઈને. બરોબર. તો જો મિત્રો આ મોડલ પેપરના અંદર 60 પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગ્યું એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. ટીચિંગ અજય કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે મિત્રો. આ વિડીયોને ડિસ્ક્રિપ્શનના અંદર લિંક આપી દે, ત્યાં જઈને તમે મને જોઈન કરી દો. કારણ કે એના અંદર વિડીયોની આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરતો હોઉં છું અને પોલીસ કોન્સ્ટેબલ માટે મહત્ત્વના જે પ્લેલિસ્ટ બનાવ્યા છે મિત્રો એની લિંક પણ મિત્રો આનંદ મૂકતો હોઉં છું મિત્રો, કે જેથી કરીને તમારે યુટ્યુબ ઉપર સર્ચ ના કરવું પડે. તો ચાલો આપણે મળીએ બીજા વિડીયોના અંદર. બાય.